સાહેબ પદ્મ પુરાણનો મને એક ગમતો શ્લોક છે. ગાવો મમાકૃતો નિત્યમ ગાવઃ પુષ્ટતેવ ચ ગાવશ્ચ સર્વગાત્રેષુ ગવા મધ્યે વસામ્યહમ. પદ્મ પુરાણનો સૃષ્ટિ ખંડ સાક્ષી પૂરે છે. મારી આગળ પણ ગાયો રહે, મારી પાછળ પણ ગાયો રહે, મારું સંપૂર્ણ શરીર ગાયોમાં વ્યાપ્ત હોય. હું સદાય ગાયોની વચ્ચે રહું અને ગાયો સદાય મારી વચ્ચે રહે. મહાભારતની એક વાત તો કદાચ બહુ ઓછાને ખબર હશે કે 5 પાંડવમાંથી સહદેવ એ ગૌ વિજ્ઞાનના બહુ સમર્થ પંડિત હતા. અરે અર્જુને તો ગૌ રક્ષા માટે યુદ્ધ કર્યું હતું. અરે ખુદ ભીમે તો એક ગાયને બચાવવા માટે સિંહની સાથે યુદ્ધ કર્યું હતું. અને યુધિષ્ઠિર પાસે તો 10,000 વર્ગની ગાયો હતી અને એક વર્ગમાં 8 લાખ ગાયો હતી. મહાભારતના વિરાટ પર્વમાં આનો ઉલ્લેખ છે અને મહાભારત તો ત્યાં સુધી કહે છે કે જે આંગણામાં જે ઘરમાં એક ગાય હોય ને એ ઘર કદી વાંજ્યું ન રહે. ગૌમૂત્ર કે જ્યાં શાસ્ત્રોના કથન પ્રમાણે ભાગીરથી ગંગા વસે છે. ગાયના દૂધમાંથી બનેલી છાશ પીવાથી આંતરડાના રોગોમાંથી મુક્તિ મળે છે. ગાયનું દહીં પાચનને લગતા તમામ રોગોનો નાશ કરે છે. અને ગાયનું ઘી, શું વાત કરું સાહેબ, દેશી ગાયનું ઘી કોલેસ્ટ્રોલ ઘટાડે છે. ડોક્ટરોને પૂછી લેવાની છૂટ સાહેબ. શાસ્ત્ર સંમત બધી જ વાતો હું તમને કહીશ ને એટલે તમે નહીં માનો, પણ આ જ વાત 20 વર્ષ પછી અમેરિકાની કોઈ ફલાણી યુનિવર્સિટી કે ન્યુઝીલેન્ડ કે જાપાનના કોઈ ઠીકણા સાયન્ટિસ્ટો સર્વે કરીને તમારી સામે રજૂ કરશે ને ત્યારે તમે બધાય માનશો. બરાબર ને? યાદ રાખજો મારા વાલા, આજે જો ગૌ સંવર્ધન નહીં કરીએ ને તો 20 વર્ષ પછી ભારત પાસે ભારતની એકે ગાયું જ નહીં હોય. અને 100 વર્ષ ધોળિયાઓની ગુલામી બેઠી છે ને એટલે ધોળિયાઓની કોઈ પણ વાતને સલામી મારીને સ્વીકારવાની સારી ટેવ પડી. માફ કરજો મિત્રો, પણ મારે કહેવું પડે છે કે આપણો દેશ આઝાદ થયો છે પરંતુ માનસિકતા તો હજી ગુલામ જ રહી છે. એટલે તો આપણને આપણા શાસ્ત્રો કરતા આ ફોરેનના સર્વે ઉપર વધારે વિશ્વાસ બેસવા લાગ્યો છે. ફોરેનના શેમ્પૂ ને ફોરેનના સાબુ ને ફોરેનની ગાડી ને ફોરેનના ફાસ્ટ ફૂડ, અને આટલાથી પૂરું નહોતું તો જાણે ફોરેનથી આપણે જર્સી ગાયું લઈ આવ્યા. એચએફ અને જર્સી ગાયો દ્વારા આપણે જ આપણા દેશી ગૌવંશનો વગર તલવારે કતલે આમ કર્યો છે. બાંગરા ખૂટિયા રખડતા મૂકી અને બુહળિયો વાળી દીધો આપણા દેશી ગૌવંશનો. હવે આ 20 વર્ષ પછી જર્સી ગાયોની આરતી ઉતારજો જર્સી પહેરીને. યાદ રાખજો મારા વાલા, આવતીકાલ ક્યારે આવતી જ નથી. એ જ્યારે પણ આવે છે ત્યારે આ જ બનીને જ આવે છે. માટે હું તો આ ગુજરાત સરકાર વતી અને આ સમગ્ર પશુધન વિકાસ બોર્ડ વતી તમને ટકોર કરવા માટે આવ્યો છું કે ગૌ રક્ષા માટે, ગૌ સંવર્ધન માટે અને ગૌ વિજ્ઞાન માટે જો આજે નહીં જાગો ને તો પછી બહુ મોડું થઈ ગયું.